નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે પનીર મસાલાની સબ્જીની રેસીપી શેર કરીશ। જો આ રેસીપી ગમે ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ માટે કઢાઈમાં મેં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે। તેલ મેં અહીંયા મગફળીનું લીધું છે। હવે અહીંયા 1 લીટર દૂધનું મેં પનીર બનાવ્યું હતું અમૂલ ગોલ્ડનું। તો પનીર આપણે તેલમાં લાઇટ गोल्डन कलरનું થાય ને ત્યાં સુધી તળી લેવાનું છે। તો અહીંયા લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે। હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। પનીર બજારને બદલે જો ઘરમાંથી જ આપણે બનાવીશું ને તો હેલ્થ માટે એ ખૂબ જ સારું રહેશે। હવે એ જ તેલમાં આપણે થોડા કેપ્સિકમ મરચાં તળી લઈએ। તો અહીંયા મેં 2 કેપ્સિકમ મરચાંને આ રીતે મોટા મોટા કાપી લીધા છે। કાચા પાકા તેને તેલમાં તળી લેવાના છે। હવે અહીંયા તેને એક ડીશમાં કાઢી લઈશું। વધેલા તેલમાં આપણે અડધી ચમચી જીરું નાખી દઈશું। જીરું સરસ મજાનું તતડી જાય પછી આપણે તેમાં 2 તમાલપત્ર નાખી દઈશું। 1 તજનો ટુકડો નાખી દઈશું। 2 મોટા એલચા નાખી દઈશું। જો તમારી પાસે આ એલચા ન હોય ને તો નાની એલચી પણ નાખી શકાય છે। 2 લાલ સૂકા મરચાં નાખી દઈશું। હવે તેમાં નાખીશું આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળીની પ્યુરી। ગેસની ફ્લેમ અહીંયા આપણે ધીમી જ રાખીશું। હવે જ્યાં સુધી આ પ્યુરીમાંથી વધારાનું તેલ બહાર ન નીકળવા માંડે ને ત્યાં સુધી તેલમાં આપણે તેને ચલાવતા જ રહીશું। તો હવે તમે જોઈ શકો છો કે આ રીતે વધારાનું તેલ બહાર નીકળવા માંડ્યું છે। હવે તેમાં આદુ લસણની પેસ્ટ નાખી દઈએ। તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ। આદુ લસણ અને ડુંગળીની પેસ્ટ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને તેમાંથી પણ વધારાનું તેલ છે તે બહાર નીકળવા માંડ્યું છે। તો તેમાં આપણે હવે ટમેટાની પ્યુરી નાખી દઈએ। તો અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાની મેં પ્યુરી નાખી છે। તેને પણ સરસ રીતે ડુંગળીની પ્યુરી સાથે મિક્સ કરી લઈએ। તો અહીંયા 2 મિનિટ સુધી આ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે। ધીમે ધીમે ટમેટામાં રહેલું પાણી છે તે બળતું જશે અને વધારાનું તેલ તેમાંથી બહાર નીકળતું જશે। તો અહીંયા આ રીતે એક્સ્ટ્રા ઓઇલ બહાર નીકળી ગયું છે અને ટમેટાની પ્યુરી પણ સરસ રીતે ચડી ગઈ છે। તો હવે આપણે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈએ। તો અહીંયા આપણે 1/4 ટીસ્પૂન હળદર પાવડર નાખી દઈશું। 1 ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું। 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે આ બધા મસાલાને પ્યુરી સાથે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી મસાલાનો સ્વાદ છે તે પ્યુરીમાં સરસ રીતે બેસી જાય। તો આ રીતે આપણે 2 મિનિટ સુધી તેને ધીમા તાપે ચલાવતા રહેવાનું છે। બંને તમાલપત્રને આપણે કાઢી લઈશું। હવે આપણે તેમાં 1 ચમચો ફ્રેશ મલાઈ નાખી દઈશું અને તેને પ્યુરી સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું। મલાઈ નાખવાથી પ્યુરી એકદમ સરસ મજાની સ્મૂથ બની અને તૈયાર થશે। તો અહીંયા જે મલાઈ નાખી છે તેને સરસ રીતે પ્યુરી સાથે મિક્સ કરવાની છે। ગેસની ફ્લેમ અહીંયા આપણે એકદમ ધીમી રાખી દઈશું। હવે જે પ્રમાણે આપણે આછી કે જાડી ગ્રેવી જોઈતી હોય ને તે પ્રમાણે પાણી નાખી અને તેને એડજસ્ટ કરી લેવાની અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાની। ફરીથી આપણે ઢાંકણ ઢાંકી અને ગ્રેવીને આપણે 3 થી 4 મિનિટ માટે ચડવા દેવાની છે। તો અહીંયા હવે મેં ઢાંકણ ઢાંકી દીધું છે। 3 મિનિટ પછી તમે જોશો કે વધારાનું તેલ છે તે આ રીતે બહાર નીકળી આવશે અને ગ્રેવી સરસ મજાની આપણી બની અને તૈયાર થઈ જશે। હવે તેમાં આપણે પનીર અને કેપ્સિકમ નાખી દઈશું। તેને પણ સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું। પનીર કેપ્સિકમ નાખ્યા પછી આપણે 1 થી 2 મિનિટ માટે આ રીતે ચલાવતા રહેવાનું છે। ત્યારબાદ તેમાં કસૂરી મેથી, ગરમ મસાલો અને કોથમરી નાખી દઈશું અને ફરીથી તેને મિક્સ કરી લઈશું। તો 1 થી 2 મિનિટ સુધી ફરીથી તેને ચલાવીશું। તો એકદમ સરસ મજાનું આપણું પનીર મસાલા સબ્જી બની અને તૈયાર થઈ ગયું છે। ડીશમાં તેને સર્વ કરી લઈએ। મિત્રો, તમને જો આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં તેને શેર કરજો અને નોટિફિકેશન બેલને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે।